જય માતાજી। આ વિડીયોમાં આપણે ચૈત્રી નવરાત્રિ વ્રતનો મહિમા, ઘટ સ્થાપનની વિધિ, નવરાત્રિ વ્રતની કથા, મા નવદુર્ગાના નવ સ્વરૂપનો મહિમા તથા માને કયા દિવસે કયો ભોગ ધરાવો તેના વિશે જાણીશું। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। બોલો નવદુર્ગા માતની જય। મા નવદુર્ગાને પ્રસન્ન કરવાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ, શક્તિની ભક્તિ અને ઉપાસનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રિ। હિન્દુ ધર્મમાં નવરાત્રિનો પર્વ વિશેષ મહત્વ ધરાવે છે। ચૈત્ર માસની નવરાત્રિની પ્રતિપદા તિથિનો પ્રારંભ 19 માર્ચ 2026 સવારે 6:52 શરૂ થાય છે તથા 20 માર્ચ 2026 સવારે 4:52 આ તિથિ પૂર્ણ થાય છે। ઉદયા તિથિ અનુસાર નવરાત્રિનું વ્રત કરવામાં આવે છે। 19 માર્ચ સવારે 6:52 થી 7:43 સુધી શુભ મુહૂર્ત છે અથવા અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન, જવારા અને અખંડ જ્યોતનું સ્થાપન કરી શકાય। દેવીય શક્તિને જાગૃત કરવાનું પર્વ એટલે નવરાત્રિ। આખા વર્ષમાં 4 નવરાત્રિ આવે છે। આસો માસની નવરાત્રિ અને ચૈત્ર માસની નવરાત્રિ જાગૃત નવરાત્રિ કહેવાય છે, જ્યારે પોષ માસની અને મહા માસની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે। આસો માસની નવરાત્રિ શારદીય નવરાત્રિ અથવા દુર્ગા પૂજા તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે, જ્યારે ચૈત્ર માસની નવરાત્રિ વિક્રમ સંવતના આરંભમાં મનાવવામાં આવે છે। શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રિ। આ 9 દિવસ દેવી શક્તિના જુદા જુદા 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે। રૂપ ભલે ગમે તે હોય, પરંતુ દેવી શક્તિ તો એક જ છે। ચૈત્રી નવરાત્રિ એ દૈવિક સાધના ઉપાસના માટે વિશેષ છે। નવરાત્રિના આ દિવસોમાં ભક્તો પોતાની અનુકૂળતા પ્રમાણે વ્રત, તપ, જપ કરીને માને પ્રસન્ન કરે છે, જેથી સકારાત્મક પ્રભાવ આવે અને આસુરી શક્તિનો નાશ થાય। ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતી જગત જનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે। ચૈત્રી નવરાત્રિમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે। આ દિવસથી નવા વર્ષની બેલા શરૂ થાય છે। આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે। દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે સાધના કરે છે। કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ હવન કરે છે, તો કોઈ મહાકાળી માની ઉપાસના કરે છે, તો કોઈ મા નવદુર્ગાની ઉપાસના કરે છે। રૂપ ગમે તે હોય, પણ ઉપાસના તો દેવીની જ થાય છે। ઘટ સ્થાપનની વિધિ માટે નવરાત્રિના પ્રથમ દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ ધરતી માતા, ગુરુદેવ તથા ઈષ્ટદેવને નમન કરવા। ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું આહ્વાન કરવું અને ત્યાર પછી કળશની સ્થાપના કરવી। કળશની સ્થાપના કરવા માટે કળશમાં આંબાના પાન તથા પાણી નાખવું। કળશ પર પાણીવાળા નાળિયેરને લાલ વસ્ત્ર અથવા નાળા છડીમાં બાંધીને રાખવું। તેમાં 1 બદામ, 2 સોપારી તથા 1 સિક્કો પણ રાખવો। ત્યારબાદ માતા સરસ્વતી, માતા લક્ષ્મી તથા મા દુર્ગાનું આહ્વાન કરવું। દીવો પ્રગટાવી ધૂપ કરી દેવી માના તમામ સ્વરૂપનું પૂજન કરવું। આ 9 દિવસ દરમિયાન નિત્ય માની આરતી કરવી, થાળ ધરાવવો અને વ્રતકથા અવશ્ય સાંભળવી। નવરાત્રિ પૂરી થઈ ગયા પછી કળશના જળનો ઘરમાં છંટકાવ કરવો। 8મા તથા 9મા નોરતાની તિથિએ કન્યા પૂજન કરવું। કન્યા પૂજન કરી તેમને ભેટ આપી અને ભોજન કરાવવું। નવરાત્રિના દિવસો દરમિયાન મંત્ર, પૂજા તથા દુર્ગા સપ્તશતીનો પાઠ, દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતી વર્ણિત સપ્તશ્લોકી દુર્ગા કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવો અને નિત્ય પૂજા પાઠ પછી ક્ષમા યાચના કરવી। હવે આપણે નવરાત્રિ વ્રતની કથા સાંભળીશું। પ્રાચીન કાળમાં દુર્ગમ નામના એક રાક્ષસે કઠોર તપ કરી
અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીને પ્રસન્ન કરી ઘણા બધા વરદાન તેણે મેળવ્યા. એ પછી તેણે ચારેય વેદ અને પુરાણોને લઈ ક્યાંક સંતાડી દીધા, જેના કારણે સમગ્ર સંસારમાં વૈદિક કાર્ય બંધ થઈ ગયા અને જેના લીધે ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો. દુષ્કાળ પડ્યો, વૃક્ષ, છોડ તથા નદી નાળા સુકાવા લાગ્યા અને ચારે તરફ હાહાકાર મચી ગયો, વિનાશ થવા લાગ્યો. આ વિનાશને અટકાવવા માટે દેવતાઓએ વ્રત રાખ્યા. આ વ્રત 9 દિવસ સુધી રાખ્યા અને આ 9 દિવસ દરમિયાન મા જગદંબાની આરાધના કરી. આથી મા જગદંબા તેમના પર પ્રસન્ન થયા. ત્યારે તેઓએ સૃષ્ટિને બચાવવાની વિનંતી કરી. પછી મા ભગવતી અને દુર્ગમ વચ્ચે ઘમાસણ યુદ્ધ થયું. મા ભગવતીએ દુર્ગમનો વધ કરી દેવોને નિર્ભય કર્યા અને સૃષ્ટિને પણ બચાવી. ત્યારથી જ નવરાત્રિના વ્રતની શરૂઆત થઈ. હવે આપણે મા નવદુર્ગાના 9 સ્વરૂપ અને તેમના પૂજનથી શું ફળ મળે તે પણ જાણીએ. પણ એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ જાતના ફળની ઈચ્છા વગર માની ઉપાસના કરવી જોઈએ. નવરાત્રિનો પ્રથમ દિવસ એ મા શૈલપુત્રીને સમર્પિત છે. શૈલપુત્રી એ મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થવાના કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત હંમેશા ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે. નવરાત્રિનો બીજો દિવસ એ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે. મા દુર્ગાનું બીજું રૂપ એટલે મા બ્રહ્મચારિણી. મા દુર્ગાનું આ રૂપ ભક્તો અને સાધકોને અનંત કોટી ફળ પ્રદાન કરનારું છે. તેમની ઉપાસના કરવાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની ભાવના જાગૃત થાય છે. નવરાત્રિનો ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાને સમર્પિત છે. ચંદ્રઘંટા એ મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. તેમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે તથા આકર્ષણમાં વધારો થાય છે. નવરાત્રિનો ચોથો દિવસ એ મા કુષ્માંડાને સમર્પિત છે. નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી સિદ્ધિઓમાં નિધિઓને પ્રાપ્ત કરીને સમસ્ત રોગ શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિનો પાંચમો દિવસ એ સ્કંદ માતાને સમર્પિત છે. પાંચમા દિવસે સ્કંદ માતાની ઉપાસનાનો દિવસ છે. મોક્ષના દ્વાર ખોલનારી માતા પરમ સુખદાયિની છે. મા પોતાના ભક્તોની સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરે છે અને શત્રુઓનું શમન થાય છે. નવરાત્રિનો છઠ્ઠો દિવસ એ મા કાત્યાયનીને સમર્પિત છે. માતાનું છઠ્ઠું રૂપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા તથા અર્ચના કરવામાં આવે છે. તેમના પૂજનથી શક્તિનો સંચાર થાય છે તથા દુશ્મનોનો સામનો કરવામાં સક્ષમ બનીએ છીએ. નવરાત્રિનો સાતમો દિવસ એ મા કાલરાત્રિને સમર્પિત છે. નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની આરાધના કરવાનું વિધાન છે. તેમની પૂજા અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે તથા દુશ્મનોનો નાશ થાય છે. સાધકના તેજમાં પણ વૃદ્ધિ થાય છે. નવરાત્રિનો આઠમો દિવસ મા મહાગૌરીને સમર્પિત છે. દેવીનું આઠમું રૂપ મા ગૌરીનું છે. આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા સમસ્ત સંસાર કરે છે. પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિનો નવમો દિવસ મા સિદ્ધદાત્રીને સમર્પિત છે. મા સિદ્ધદાત્રીની આરાધના નવરાત્રિના 9મા દિવસે કરવામાં આવે છે. તેનાથી સમસ્ત સિદ્ધિઓ અને નવનિધિઓની પ્રાપ્તિ થાય છે. આજે કોઈ કઠોર તપસ્યા કે ઉપાસના કરી શકતું નથી, પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ, તપ, પૂજા અર્ચના કરી અને માની કૃપા મેળવી શકાય છે.
હવે આ નવરાત્રિના 9 દિવસ દરમિયાન માને કયા દિવસે ભોગ ધરાવવા તેના વિશે જાણી લઈએ. પ્રથમ દિવસે દેવીનું ષોડોપચાર પૂજન કરી નૈવેદ્ય તરીકે ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આ ઘી બ્રાહ્મણોમાં વેચી દેવાથી તમામ પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે. નવરાત્રિના બીજા દિવસે દેવીને સાકરનો ભોગ લગાવી તેનું ગરીબોને દાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દીર્ઘાયુષ્ય ભોગવે છે. નવરાત્રિના ત્રીજા દિવસે દેવીને દૂધનો ભોગ ધરાવી તેનું દાન કરવું. દૂધના ભોગથી વ્યક્તિને સમસ્ત દુઃખમાંથી છુટકારો મળે છે. નવરાત્રિના ચોથા દિવસે દેવીને માલપુવાનો ભોગ ધરાવી તેનું દાન કરવું જોઈએ. માલપુવાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. નવરાત્રિના પાંચમા દિવસે દેવીને કેળાનો ભોગ ધરાવી તેનું દાન કરવું. કેળાનો ભોગ ધરાવવાથી વ્યક્તિની બુદ્ધિ અને વિવેકનો વિકાસ થાય છે અને વ્યક્તિના પારિવારિક સુખમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવીને મધનો ભોગ ધરાવી તેનું દાન કરવું. મધનો ભોગ ધરાવવાથી વ્યક્તિને સુંદર સ્વરૂપ મળે છે. સાતમા દિવસે દેવીને ગોળનો ભોગ ધરાવવો જોઈએ. ત્યારબાદ તેનું દાન કરવું. ગોળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સમસ્ત શોક દૂર થાય છે. આઠમા દિવસે દેવીને શ્રીફળનો ભોગ ધરાવીને તેનું દાન કરવું. શ્રીફળનો ભોગ ધરાવવાથી વ્યક્તિના સંતાપ દૂર થાય છે. નોમના દિવસે દેવીને વિવિધ રાંધેલા ધાન અનાજનો ભોગ ધરાવવો. ત્યારબાદ તેનું દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિને આલોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે. આમ નવરાત્રિના દિવસો દરમિયાન માને વિવિધ પ્રકારના ભોગ ધરાવી અને તેમની કૃપા મેળવી શકાય છે. આમ નવરાત્રિના દિવસો દરમિયાન માની ઉપાસના પૂજા કરવાથી આપણા બધા જ સંકટો, રોગ, દુશ્મનો, પ્રાકૃતિક આફતો જેવા કષ્ટોથી બચી શકાય છે. તેમજ શારીરિક તેજમાં વૃદ્ધિ થાય છે, મન નિર્મળ થાય છે તથા આધ્યાત્મિક દેવીકારક ભૌતિક શક્તિઓનો લાભ મેળવી શકાય છે.